આજરોજ યુનિવર્સિટી દ્વારા પરિપત્ર ક્રમાંક 105 મુજબ જે 15% જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે, ત્યારે વિદ્યાર્થી પરિષદ છેલ્લા 4 દિવસથી આવેદન અને નિવેદન આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને કરી રહી છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકરો છેલ્લા 4 દિવસથી આ માંગ કરી રહ્યા છે, પણ યુનિવર્સિટીનું નગરો તંત્ર, બોમ્બ મેમ્બરો, ઈસી મેમ્બરો હજી સુધી ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા છે. એફઆરસી કમિટી હજી સુધી આ નિર્ણયને સ્વીકારવામાં હજી સુધી પાછી હેઠ કરી રહી છે. અમે સાહેબને આજે શિક્ષણનું વેપારીકરણ બંધ થાય અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પૂરતી સગવડ નથી, જે પૂરતા સ્ટાફને ભરતી કરવામાં આવી નથી, તો સાહેબનું કહેવું છે કે 1000 રૂપિયા જેટલી ફી વધારી છે, પણ સાહેબને ખબર નથી પડતી 725 કોલેજના લાખો વિદ્યાર્થીઓ જ્યારે આ ફી વધારના વિરુદ્ધમાં યુનિવર્સિટીમાં આવશે, યુનિવર્સિટી ચક્કા જામ થઈ જશે, સાહેબની રાત્રે ઊંઘ હરામ થઈ જવાની છે. પણ સાહેબને અમે આજે નિયમ કર્યો છે કે સાહેબ 1 કલાકની સાહેબ અમે રાહ જોઈએ છીએ, 1 કલાકમાં આ પરિપત્રને પાછો ખેંચો અને વિદ્યાર્થીઓના હિતમાં ન્યાય લો. શિક્ષણનું વેપારીકરણ બંધ થાય અને વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ આપવામાં આવે, એના માટે સાહેબને નકલી નોટો ઉડાડવામાં આવી છે. સાહેબનું કહેવું એવું છે કે તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લઈ લો, આ યુનિવર્સિટીમાં એડમિશન શું કરવા લો છો? ત્યારે સાહેબને કહીએ કે સાહેબ, જો તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજને આટલી બધી જ ફૂલી ફાલી કરવી હોય, તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને આટલી બધી જ મદદ કરવી હોય, તો માત્ર ઘરે બેઠા જ એડમિશન આપો ને ઘરે બેઠા જ પરીક્ષાઓ લેવડાવો, તો શિક્ષણનું કામ પૂરું કરી દો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે શિક્ષણ વિદ્યા નામે ઓળખાય છે, હેમચંદ્રાચાર્યજી આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે, ત્યારે આ યુનિવર્સિટીમાં વેપારીકરણ ક્યારે વિદ્યાર્થી પરિષદ થવા નહીં દે. આપ સૌ જાણો છો કે 2012 પછી આપણી યુનિવર્સિટીની અંદર ફી વધારા માટે સ્ટેચ્યુટ એક્ટ પ્રમાણે આપણે ફ્રી રેગ્યુલેટરી કમિટી એફઆરસી છે એની રચના કરેલી હતી. એ કમિટીમાં એક આદરણીય જજ, નિવૃત્ત જજશ્રી છે, એક યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર છે, એક સીએ છે અને એક છે પેલા અંદર એ નેશનલાઇઝ બેંકના જનરલ મેનેજર કક્ષાની વ્યક્તિ આ કમિટીમાં જોડાયેલી છે. 2014થી કે 12થી અત્યાર સુધીનો ફી વધારો 15% છે, એટલે પ્રતિવર્ષ 1% જેવો ફી વધારો આપણે કરેલો છે. આ ફી વધારા માટે આપણે અવારનવાર મિટિંગ પણ કરેલી હતી, આપણે એનાલિસિસ પણ કરેલું છે અને એના અનુસંધાને ફી વધારા કરેલો છે. વિદ્યાર્થી મિત્રોની રજૂઆત એવી છે કે આ વર્ષે આ ફી વધારો છે એ મોકૂફ રાખો. આ ફી વધારો માત્ર એડોક ફી વધારો છે. અમે એફઆરસીના સમિતિના સભ્યો અને બીઓએમ દ્વારા આ ફી વધારો મંજૂર પણ કરવામાં આવેલો છે અને બીઓએમમાં મંજૂર થયેલો ફી વધારો છે એ આપણે અત્યારે લાગુ કરેલો છે. જો જરૂરિયાત લાગશે તો આપણે બીઓએમના સભ્યશ્રી અને એફઆરસીના સભ્યશ્રી સાથે સંકલન કરી અને આગળનો નિર્ણય છે લેશું. અત્યારે પ્રતિક ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓ ફી વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલન કરવામાં આવશે, આવી સ્પષ્ટ ચીમકી આપી દેવામાં આવી છે. આ બાબતે આપનું સ્પષ્ટ અને ટૂંકું નિવેદન. અત્યારે આદરણીય રજિસ્ટ્રાર સાહેબ પણ મારી પાસે બેઠેલા છે. અમે બંને અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી અને અમે એફઆરસીના સભ્યો અને બીઓએમના સભ્યોનું મંતવ્ય લઈ અને નિર્ણય છે ટૂંક સમયમાં અમે લેશું.